મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે હું તમને બતાડવાની છું મારું ઘર, મારો બગીચો, મારો નાનો સ્વિમિંગ પૂલ, એ બધું હું તમને બતાડવાની છું. તો બધાને પહેલા આ છે અમારો માંડવીનો નાનકડો ઢેગલો. આજુ ખેલે મામાને માંડવીમાં બહુ કઈ ભલી વાર છો નથી. પછી આ છે અમારો પહેલો રૂમ ને ઓશીમાં આપણે ભણવાનો બોર્ડ પણ રાખ્યો આપણી હાટું. આ બોર્ડમાં તો લખી લખીને આપણે ભણતા હોય હો. ને આ છે અમારો બીજો રૂમ. પછી જો પહેલા રૂમ ની બહાર નીકળ્યા ને તો બહાર કઈક આવો નજારો દેખાયો. અમારી ઘરની સામે નારળીનું બધું મસ્તીનું વાતાવરણ છે. પછી તો આપણે ઘરની બારોબાર નીકળે ને ત્યાં તો આપણો આ પાસપોર્ટ વાળો દેલો હેવો. બાકી અહીંયા રાતે દીપડા ને હાવજો આવે તો ગરી જાય હો ભાઈ. એ પછી ફર્સ્ટ છે અમારો નાનકડો એવો સ્વિમિંગ પૂલ. તાણે લાઈટ નથી હો, મોટર ન થાલતી. અહીંયા અમે કઈક નાવાય પૂગી જાય. પછી તો આ અમે ટ્રેક્ટર માટે મોટી એવી ઝૂંપડી બનાવી ગયેલ છે હો. આ ઝૂંપડીમાં અમારે ટ્રેક્ટર ને જ લેવાનું હો ભાઈ. પછી તો બાર થી અમારો આવો કે ઘરનો નજારો દેખાય છે. ને સામે છે અમારા કોકસવાડા ગામમાં જવાનો રસ્તો. ને પછી બીજું બતાડું, અહીંયા પડી છે મારા પપ્પાની ગાડી. પછી તો એમ કરતા કરતા આપણે પૂગી આપણી નારળીઓના બગીચામાં હો ભાઈ. આમાં નારળે છે, તમે પીવાય ને તો આવી જજો હો ગમે ત્યારે. અટાણે તો આપણાથી અંબાઈ એમ લાગતું નથી હો ભાઈ. પછી તો આપણે આટા મારતા મારતા એક બે નારિયેળનો મેર પડી ગયો હો ભાઈ. એક નારિયેળ તો ખોટું પડે, પછી બીજા બે નારિયેળનો મેર પડી ગયો હો ભાઈ. પછી તો આપણા નારિયેળ લઈને હાલતી પકડી ઘેર. પછી આપણે નારિયેળ લઈને ઘર તો પૂગી ગયા, પણ આપણે હવે મામા નારિયેળ ફોડી દઈ તો પીએ ને. તો તમને અમારા ઘરનું ને વાડીનું વાતાવરણ કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. તો મામાએ આપણે ટ્રોપ ફોડી દીધો. હવે હું પેલા ને તમે વિડીયોને લાઈક કરી દો હાલો. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો 2-3 જણ શેર કરી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટીક ટીક.